આગળ વાત કરીએ તો જૂનાગઢના માણાવદરના સરાડિયા રોડ પર લૂંટની ઘટના સામે આવી, જેમાં વેપારી પાસેથી 1.5 કરોડથી વધુ સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી। અમદાવાદના 2 વેપારીઓ દાગીના વહેંચવા માટે સૌરાષ્ટ્ર આવ્યા હતા અને ત્યારે અજાણ્યા હિન્દી ભાષી શખ્સોએ લૂંટ કરી। આ લૂંટમાં 2 કિલોથી વધુ સોનાના દાગીના લૂંટાઈ ગયા હોવાની વિગતો સામે આવી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિરેન। હિરેન, 2 કિલોથી વધુ સોનાના દાગીનાની લૂંટ થઈ છે, શું વિગતો સામે આવી રહી છે? કૃષ્ણા, ચોક્કસ જણાવી દઉં કે જૂનાગઢ જિલ્લાના માણાવદર સરાડિયા નજીક લૂંટની ઘટના બની છે અને ગત રાતની ઘટનાથી સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે। પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી અને આરોપી સુધી પહોંચવાના પ્રયાસ હાથ ધર્યા છે। એસપી એલસીબી એસઓજી સહિતની જે ટીમ છે ઘટના સ્થળે દોડી ગઈ અને ફરી તપાસ હાથ ધરી છે। દ્રષ્ટિએ જે લૂંટનો બનાવ છે તે શંકાસ્પદ લાગતો હતો, પરંતુ જે બંને શખ્સો છે તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને જે હિન્દી ભાષી શખ્સો છે તે કોણ હતા, કેવી રીતે લૂંટને અંજામ આપ્યો છે તે અંગેની પોલીસે તપાસ શરૂ કરી છે। જી આભાર હિરેન, માહિતી આપવા માટે।